મોર્નિંગ, નમસ્તે, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો આજે જો કેરી તો મેં સરખી ગોઠવી દીધી, કેમ કે આખું ટેબલ છે ને એ આમ વિખાઈ જતું હતું કે ત્યાં બેસીને કંઈ ખાઈ ન શકીએ કે કંઈ જ. અને મને તો ત્યાં જ બેસવાની હેબિટ છે, ચા હોય, જમવાનું હોય કે મારું રીડિંગ હોય. સો ચાલો જો આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા બ્રાહ્મણની દૂધની બોટલ છે એ પાણીમાં રાખી છે સ્ટરીલાઇઝ કરવા માટે, અને દૂધ પણ ગરમ થઈ ગયું છે. બાકી જો શું કહેવાય, મારા હસબન્ડ છે ને એમનું કાંઈ ફિક્સ નથી હોતું કે ક્યારેક એમને અચાનક કઠોળ ખાવા હોય કે મને આજે લાઇટ ફીલ કરવું છે, મતલબ કે બહુ હેવી જમવું નથી. તો થોડા દિવસ પહેલાં છે ને મારે ચણા વધી ગયા હતા. ચણાનું મેં શાક બનાવ્યું હતું ને, તો એ ચણા મેં ફ્રીઝ કરીને ફ્રોઝનમાં રાખી દીધા હતા. પેલી એરટાઈટ બેગ આવે ને એમાં ભરીને. અને થોડાક મારી પાસે છે ને છોલે ચણા બી એના પહેલાંના થોડા દિવસ પહેલાં પડેલા હતા, તો એ પણ મેં ફ્રોઝ કરીને રાખ્યા હતા. તો કાલે મેં એનું જ શાક બનાવ્યું હતું, તો સરસ એમાં ટેસ્ટ આવ્યો હતો. બાફેલા ચણાને બધું સ્ટોર કરીને રાખવા કરતાં ખાલી સોક કરેલા હોય ને તો એ છે ને લાંબા સમય સુધી સારા રહે છે. અને ફ્રોઝન કરવામાં કંઈ જ વાંધો નથી આવતો, કેમ કે આપણે વટાણા અને બધું તો ફ્રોઝન ખાઈએ જ છીએ આખું વરસ માટે. તો આ બધી વસ્તુ 15 દિવસના પ્લાનિંગ માટે આપણે કરી જ શકીએ. એટલે મેં છે ને થોડુંક આમ ડેઇલી લાઈફને ઇઝી કરવા માટે અચાનક કંઈ પણ ખાવાનું મન થાય ને તો જેમાં ટાઈમ વધારે લાગે, જેમ કે ચણા છે, છોલે છે, રાજમા છે, અને અમારા ઘરમાં ફ્રિકવન્ટલી અડદ ખવાતા હોય છે, તો અડદ છે. તો એ 4 વસ્તુને મેં અત્યારે પાણીમાં શોક કરીને રાખી છે. ઓલમોસ્ટ રાતે 10-11 વાગે કે એટલીસ્ટ મેં હમણાં થોડી વાર પહેલાં રાખી છે, એટલે 10 કલાક તો શોક થવા દઈશ. પછી બેગમાં ભરી અને ફ્રીઝરમાં મૂકી દઈશ. તો જો બતાવું તો જો અહીંયા છે ને કાળા ચણા છે, આમાં રાજમા છે, આમાં છોલે છે, અને આમાં કાળા અડદ છે. આ બધું વસ્તુ એવી છે કે આ છે ને એકદમ ક્વિક પછી પ્રિપેરેશન કરી શકીએ. બોઇલ કરી અને વઘારી દેવાના. જરાય ટેસ્ટ ચેન્જ નથી થતો અને એકદમ ઇઝી હોય છે. ઘણા લોકો એમ કહેશે કે આ ન કરાય, રાતે પલાળી દેવાય, બટ આ બધી વસ્તુ પ્રિપેરેશન કરેલી છે એ સડન ખાવા માટે છે. સડન મતલબ કે કોઈ કલાકમાં 2 કલાકમાં કોઈ અચાનક આવવાનું થયું કે શું કહેવાય એની પ્રિપેરેશન. તો ચાલો જો આજે છે ને હું માર્કેટમાંથી કાલે જ લાવી હતી, બટ કાલે મને પછી ટાઈમ નહોતો મળ્યો, એટલે મેં આ બધી વસ્તુ કાલે એમનેમ જ મૂકી દીધી છે. હમણાં થોડા ઘણા બધા બેંકના ને કામ ચાલે છે ને એટલા માટે. તો આજે મેં કીધું આ બધું જ સરખું સાફ કરી નાખું. પાલક લઈને આવી છું. અત્યારે ઉનાળામાં જે શાકભાજી આવે ને એના ખરેખર શિયાળામાં જે શાકભાજી આવતું હોય છે ને લીલુંછમ, કે પાલક ને મેથી ને ધાણા ને એટલું સરસ આવે, એટલું હેલ્ધી આમ બનાવવાનું પણ મન થાય, તાંદળજો ને બધી વસ્તુ. બટ અત્યારે તો આમ આપણે ચાલે કે કોમ્પ્રોમાઇઝ કરીને લઈ આવતા હોય ને એવું લાગે. પાલક જો એક દિવસ પણ પડી રહી ને શાકભાજી, એટલે બીજા દિવસે છે ને તરત જ ગરમાઈ જતું હોય છે, ખરાબ થવા માંડતું હોય છે. અને બધાની એક કમેન્ટ આવેલી હતી કે યુટ્યુબમાં કઈ રીતના વિડીયોઝ બનાવવા, કઈ રીતના શૂટ કરવું, એ કમેન્ટ કરીને જણાવજો. તો મતલબ મોટાભાગના લોકોની જો કમેન્ટ આવશે ને તો હું જરૂરથી એ ટાઈપનો એક વિડીયો બનાવીશ, કેમ કે કદાચ 2-3 લોકોને આ જરૂર હોય અને બીજાને કદાચ બોરિંગ લાગતું હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. જો સેમ 10 કમેન્ટથી વધારે હશે ને કે ના જરૂરથી એવો એક વિડીયો બનાવજો, તો હું જરૂરથી શેર કરીશ. અને વિડીયોઝ કેવા લાગે છે એ પણ કમેન્ટ કરીને જણાવજો, અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. વિડીયોમાં છે ને અત્યારે 150 લાઇક્સ તો કરાવી જ દેજો. તમારા ઉપર છે આ બધી વસ્તુ, કે વિડીયો તમે જોવો છો તો જોજો કે 150 સુધી લાઇક્સ થઈ છે કે નથી થઈ. ન થઈ હોય તો જરૂરથી એક લાઇકનું બટન દબાવી દેજો. બધા જ વિડીયોઝમાં ટ્રાય કરજો કે 150 લાઇક્સ છે એ તમે કરી આપો. અને બસ જો હવે પાલકની સબ્જી બનાવું છું, તો અહીંયા મેં થોડું એવું તેલ લીધું છે, એમાં જીરું, આખું લસણ એડ કર્યું છે. અને જે આખું લસણ છે ને એના જ્યારે એ કૂક થઈ જશે ને તો એટલો સરસ એનો ટેસ્ટ આવતો હોય છે આપણે શાક ખાય ને ત્યારે. પછી થોડી ડુંગળી, બેઝિક હળદર અને લાલ મરચું એડ કર્યું છે, અને ધોઈ અને સરસ પાલક આપણે એડ કરી દેવાની છે. ઢાંકીને થોડી વાર રાખી દેશું ને એટલે પાલક છે એકદમ શ્રિંક થઈ જશે, કે જો કેટલી બધી ઓછી થઈ ગઈ આપણને લાગે કે આ તો બહુ જ વધારે સબ્જી થશે, પણ સાવ થોડી એવી થઈ ગઈ છે. અને ઉપરથી ધાણા, અને હું છે ને આમચૂર પાવડર એડ કરું છું, થોડો એવો ગરમ મસાલો. આમચૂર પાવડર એડ કરવાથી છે ને પાલકનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. પાલક છે ને વધારે કૂક થાય ને તો થોડી બીટર લાગે. મને બદલે અમે લોકો રાજસ્થાનમાં હતા ને ત્યાં ખાટી પાલક મળતી. પાલક જ એવી હોય કે થોડી ખટાશ ઉપર હોય, એની સબ્જી બનાવીએ ને એમાં કંઈ ન નાખીને તો પણ થોડી ખાટી લાગે. એટલે હું છે ને આમચૂર પાવડર નાખું છું, કે એનાથી થોડો ખટાશવાળો ટેસ્ટ આવે ને તો બહુ જ સરસ લાગે છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને બસ જો સંભારાની રેસીપી માટે પણ બધા લોકોએ કમેન્ટ કરેલી હતી શોર્ટ વિડીયોમાં, તો અહીંયા બસ તેલમાં થોડું રાઈ, હળદર અને હિંગ એડ કરી અને આપણે જે
ટીંડોળાને સુધારીને રાખ્યા છે એડ કરી દેવાના, અને બસ થોડી વાર કૂક થાય એટલે એમાં પાણી એડ કરવાનું છે. અને પાણી છે ને એ લાસ્ટમાં મતલબ આપણે એકદમ પકાવવાનું છે, અને પછી લાસ્ટમાં સાવ મીઠું એડ કરવાનું છે જ્યારે આપણે લોટ નાખવો હોય ને ત્યારે. નહીંતર છે ને શું થશે કે મીઠું થોડુંક આપણે વધારે એડ કરતા હોઈએ છીએ પાણીના પ્રમાણમાં ને લોટના પ્રમાણમાં, અને જો વહેલું મીઠું એડ કરી દઈએ ને તો ટીંડોળા છે ને એ મીઠું એબ્ઝોર્બ કરી લે છે, તો ટીંડોળા ખારા લાગે ને લોટ છે ને એ મોડો લાગતો હોય છે. એટલે સાવ લાસ્ટમાં જ્યારે આપણે લોટ નાખવાનો હોય ને ત્યારે મીઠું એડ કરવાનું. અને લોટ નાખી દીધો છે. બસ જો આપણે જો વધારે લોટ રાખવો હોય તો પાણી થોડું વધારે એડ કરવાનું, અને બસ જો મિક્સ કરીએ. પાણી એકદમ ઉકાળવાનું છે એટલે લોટ છે આપણો તરત જ પાકી જશે. તો આપણો સંભારો બિલકુલ રેડી છે. ચાલો ફ્રેન્ડ્સ, જો સાંજનો ટાઈમ છે અને રેડી થઈ ગઈ છું, કપડાં ચેન્જ કર્યા, અને હવે અમે લોકો જાય છીએ પાણીની બોટલ, અને આ બેગમાં છે ને મેં નાની બુક લીધી છે, ત્યાં બેસીને હું બુક રીડિંગ કરીશ, અને પ્રહારને લોકો ત્યાં ક્રિકેટ રમશે એટલા માટે. સો ચલો, પાત્રા બનાવવાના હતા પણ પાત્રાનો ટાઈમ નથી મળ્યો એટલે પાત્રા નથી બનાવ્યા. હવે જોઈએ, કાલ સવારે જ બનાવી લઈશ પાત્રા, તો એટલે રેસીપી શેર કરીશ જરૂરથી. ચાલો તો ચાલો ફ્રેન્ડ, જો અહીંયા છે ને રાતનું ડિનરમાં મારે લેવાનું છે ઓનલી સલાડ, કેપ્સિકમ, કેરટ, લેટસ અને પનીર. થોડા સિંગના દાણા નાખ્યા છે મેં. સિંગ એટલે આ ઓલી છે અનસોલ્ટેડ, ઘરે રોસ્ટ કરીને દાણા કાઢેલા હોય ને પેલી પોતે કાઢેલા એ. બાકી જો અહીંયા છે સેવ ટમેટાનું શાક બની ગયું છે. મારા હસબન્ડ માટે બનાવ્યા છીએ પરોઠામાં. અને આજે મારો જે કંઈ પ્લાન હતો પાત્રા બનાવવાનો એ નથી થયો, કેમ કે મેં કોઈ ચોપાટી ગયા હતા ને, ચોપાટીથી પેલા 9:15 વાગે તો મેં આવ્યા, કેમ કે રસ્તામાં થોડી ઘણી વસ્તુ લેવાની હતી, પનીર લેવાનું હતું, કેમ કે આજે ઘરે મારે નહોતું બનાવવાનું. મને છે ને અત્યારથી 2-3 દિવસ આમ થોડુંક હેવી જમાઈ જાય ને પછી મને એમ થાય છે કે ના, હવે આજથી તો બ્રેક. એટલે ઓનલી જો સલાડ બનાવ્યું છે મારા માટે, અને રસ્તામાંથી લીધા છે જાંબુ. લાસ્ટ ટાઈમ છે ને વિડીયોમાં મેં કીધું હતું કે રાવણા, તો લોકોએ કીધું હતું રાવણા શું, બટ અમારી સાઈડ અમે લોકો રાવણા કહીએ. અને કાળા જાંબુ છે, જો કેટલી મોટી મોટી સાઈઝના છે, સરસ. જો અમે 2 કિલો લીધા છે, કેમ કે 1 કિલો છે ને હું ફ્રોઝન કરવાની છું. શું કહેવાય કે જાંબુનું જે હોય ને જાંબુનું શોર્ટ્સ માટે, એટલે ફ્રીજમાં ધોઈ અને મૂકી દઈશ. ટ્રાય કરવા છે, કેવા રહે છે એ જોવું છે. કોઈ કરતું હોય તો મને કમેન્ટ કરીને કીધું, કેમ કે આપણે જ્યારે જ્યુસના અને કાફેમાં જઈએ છીએ ત્યાં તો એ લોકો આખું વરસ મળતું હોય છે, તો એ લોકો સ્ટોરેજ ફ્રીઝર જ કરતા હોય છે એટલા માટે. સો ચાલો, જો મસ્ત આપણું જો સલાડ રેડી છે, જમી લઈએ. એકદમ સરસ આપણા આ ચણા ફૂલી ગયા છે. આમાં બી છે અડદ થઈ ગયા છે, આમાં બી થઈ ગયું છે. અને પાણી કાઢી અને બધું 1 by 1 વોશ કરી નાખીએ, પછી બધું ભરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો રાત્રે છે ને હમણાં પ્રહારને થોડીક આ એક્સરસાઇઝીસ કરાવું છું, અને આ વિડીયો પણ અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીશું નવા વિડીયોમાં. બાય બાય, આવજો.